મહત્વના સમાચાર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓના અપમાનને જે નિવેદન આપ્યું હતું તેને લઈને ગૃહમંત્રી અમિતભાઈ શાહે આકરા પ્રહાર કર્યા। અમિતભાઈ શાહે ખડગે અને કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે દેશની જનતા જવાબ આપશે અને ચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થશે। કેરળની ચૂંટણીના પ્રચાર દરમિયાન રેલીમાં મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે જે શબ્દ વાપર્યા એ અપશબ્દોને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે। એક તરફ જો ગુજરાતના મુખ્યમંત્રીએ પણ તેની ઉપર આકરા પ્રહાર કર્યા અને વળતો જવાબ આપ્યો તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આ નિવેદનને વખોડી કાઢ્યું અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે દેશની જનતા જવાબ આપશે, ચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થશે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને અભણ કહેતા જે વિવાદ સર્જાયો છે આ વિવાદ જે હવે વધુને વધુ તૂલ પકડશે, કારણ કે એક તરફ ચૂંટણીની મોસમ અને ચૂંટણીની મોસમમાં મલ્લિકાર્જુન ખડગેએ જે નિવેદન આપ્યું છે આ નિવેદનને લઈને ગુજરાતીઓમાં પણ રોષ જોવા મળ્યો છે। ખાસ કરીને ગુજરાતના નેતાઓએ પણ આ નિવેદનને વખોડી કાઢ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ નિવેદનને લઈને કોંગ્રેસને ઝાટકણી કાઢી હતી। ડેપ્યુટી સીએમે પણ કહ્યું હતું કે આ પ્રકારના નિવેદન આપે છે આખરે ગુજરાતે કોંગ્રેસનું બગાડ્યું શું છે। બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમણે પણ કોંગ્રેસને વળતો પ્રહાર કર્યો છે। कांग्रेस अध्यक्ष ने कहा गुजरात और जो प्रांत भाजपा का समर्थन करते हैं वो अनपढ़। अरे कांग्रेसियों शर्म आनी चाहिए। जिस गुजरात में दयानंद सरस्वती, महात्मा गांधी, सरदार वल्लभभाई पटेल, विक्रम साराभाई, महान टाटा और नरेंद्र मोदी जैसे नेता दिए उस गुजरात को आप अनपढ़ कह रहे हैं। कांग्रेस ने नई व्याख्या बनाई है, जो उनकी समर्थन करेगा वो ही लिटरेट है, बाकी सारे अनपढ़। कांग्रेस वालों, पूरे देश की जनता आपका राह देख रही है। एक बार चुनाव के मैदान में आइए, आपकी जमानतें जब्त होने वाली है। जमानतें આ અંગે વધુ વિગત જાણીએ અમારા સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, આ જે નિવેદન હતું કેરળની ચૂંટણીના ઉન્માદમાં મલ્લિકાર્જુન ખડગે નિવેદન તો આપી દીધું, પરંતુ હવે એક બાદ એક નેતાઓ આ નિવેદનને વખોડી રહ્યા છે અને હવે તો જાહેર મંચ પરથી અમિતભાઈ શાહે પણ આ નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યા કોંગ્રેસ પર। બિલકુલ, દેશની રાજનીતિમાં એક કહેવત છે કે નેતા બનવા માટે શિક્ષિત હોવું જરૂરી નથી, પરંતુ જે નેતા છે એ તમામ લોકોને અશિક્ષિત ગણી દે એ પ્રકારના નિવેદનો આપે ત્યારે ચોક્કસપણે રાજકીય રીતે આ વિવાદ પેદા થયો છે। જે ગુજરાતને લઈને મલ્લિકાર્જુન ખડગે કે જેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમણે કેરળની અંદર ચૂંટણી પ્રચાર દરમિયાન એ પ્રકારનું જે નિવેદન આપ્યું જેનાથી એ સમગ્ર રાજ્યના અપમાન માટેનો એક મુદ્દો બની ગયો છે અને બેશકપણે રાજનીતિ પણ તેના પર થવાની છે, કારણ કે આ પ્રકારનું અપમાન છે કોઈ પણ પાર્ટી હોય કે વ્યક્તિ હોય પોતાના પ્રદેશ માટે ન સહન કરી શકે અને તેને લઈને જ્યારે છેલ્લા 2 દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર હવે કેન્દ્રીય ગૃહમંત્રી કે જેઓ આસામના શ્રીપુરની અંદર આજે ચૂંટણી સભા કરી રહ્યા હતા ત્યાંથી તેમણે નિવેદન આપ્યું અને કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસ પોતાની રીતે એક નવી વ્યાખ્યા બનાવી રહ્યું છે કે એમને સમર્થન કરે છે એ જ લોકો શિક્ષિત છે, ભાજપને સમર્થન કરનારા રાજ્યો અને જનતા એ અશિક્ષિત છે, આ પ્રકારે તેમણે પ્રહાર કર્યા છે। એટલે ચોક્કસપણે હવે આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ જવામાં આવી રહ્યો છે, કારણ કે પ્રથમ દિવસે જ્યારે નિવેદન આવ્યું ત્યારે લઈને ગુજરાતની અંદર તેનો વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ હવે ગુજરાતના નેતાઓ સહિત અન્ય રાજ્યના નેતાઓ પણ આ વિરોધની અંદર જોડાશે, કારણ કે સ્પષ્ટપણે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન જે પ્રકારે હતું કે ભાજપ અને ખાસ કરીને ગુજરાત અને અન્ય જે વિસ્તારોની અંદર શિક્ષિત વ્યક્તિઓને લગતું હતું અને જેની અંદર તેમને કેરળના મુખ્યમંત્રીનું નામ પણ લીધું હતું અને સાથે વડાપ્રધાનનું નામ પણ જોડ્યું હતું। તેને લઈને ભાજપ સમર્થિત રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસનો ચોક્કસપણે આ નિવેદનને લઈને વિરોધ પણ કરવામાં આવશે। દિલ્હીની અંદર પણ મોટા પ્રમાણની અંદર વિરોધ પ્રદર્શનનું આયોજન થશે એ પ્રકારની પણ તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આજે ગૃહમંત્રીએ કોંગ્રેસને સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના નિવેદનોથી જ કોંગ્રેસને આવનારી ચૂંટણીની અંદર દેશની જનતા જાકારો આપશે અને કોંગ્રેસની ડિપોઝિટ છે એ પણ જપ્ત થશે। જી,
બિલકુલ આભાર આપનો જાણકારી આપવા માટે અને જે ક્યાસ છે એ લગાવવા માટે, કારણ કે રાજનીતિ જે રીતે આ મુદ્દા પર થઈ રહી છે, એક તરફ જ્યાં પોતાની પહોંચ ઓછી પડી રહી છે ત્યાં ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેવી પણ એક ચર્ચા જનતામાં ચાલી રહી છે હવે.